રાજ્યમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. અમદાવાદ વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. તેમ છતાં આ ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમદાવાદમાં ગઈકાલે રાત્રે એક નબીરા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ આ નબીરાએ લોકો સાથે મારામારી કરી. એટલું જ નહીં, પોલીસની સામે જ હાથમાં પથ્થર લઈને રોફ જમાવતો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા. તો આ ઘટના મામલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે એક તરફ ગુજરાતમાં દારૂબંધીની જાહેરાતો થાય છે, કડક દારૂબંધીની માત્ર સુફિયાની વાતો કરાય છે. અમદાવાદ શહેરના નબીરાઓ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય અને અકસ્માત કરીને જાય ત્યારે તંત્ર સફાળું ચાલે છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ, બરોડા કે અન્ય શહેરમાં મોટી માત્રામાં દારૂ મળે છે, દારૂ વેચાય છે અને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ ન થતો હોવાનું ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું. તેમજ દારૂ વેચનારાઓને રાજકીય પીઠબળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એક તરફ ગુજરાતના અંદર દારૂબંધીની મોટી મોટી જાહેરાતો થાય છે કે ગુજરાતના અંદર, ગાંધીના ગુજરાતના અંદર કોઈ પણ સંજોગોમાં જે દારૂબંધી છે તેનો કડક રીતથી અમલ થાય તેના માટેના હંમેશા પ્રયાસ કરવામાં આવે છે. એક તરફ સરકાર આવી સુફિયાની વાતો કરતી હોય ત્યારે હું સમજુ છું કે તાજેતરમાં જ ગઈકાલે જે ઘટના બની એ ઘટનાના અંદર અમદાવાદ શહેરના જે નબીરાઓ છે એ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય અને અકસ્માત કરીને જતા હોય ત્યારે આ તંત્ર સફાળે જાગતું હોય છે. આજે સમગ્ર ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીની મોટી મોટી આપણે વાતો કરતા હોય ત્યારે અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતના અન્ય શહેરોના અંદર જે પ્રમાણે મોટી સંખ્યામાં દારૂ મળી રહ્યો છે, દારૂ પકડાઈ રહ્યો છે અને પોલીસ કામ કરી રહી છે તેવું આપણે સૌ જાણીએ છીએ. પરંતુ દારૂબંધી હું સમજુ છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તે પ્રમાણેનો ગુજરાતના અંદર દારૂબંધીનો અમલ નથી થતો. આ વિધાનસભાના અંદર પણ મારો પ્રશ્ન હતો કે છેલ્લા 2 વર્ષના અંદર કઈ કઈ હોટલોને દારૂ માટેના પરવાના આપવામાં આવ્યા, ત્યારે ગાંધીનગર અને અમદાવાદ શહેરના અંદર સૌથી વધારે દારૂ વેચવા માટેના હોટલોને પરવાનગી આપવામાં આવી છે. આ તો હોટલોને કાયદેસરની પરવાનગી હોય, પરંતુ હું સમજુ છું કે જે પ્રમાણે બે નંબરનો દારૂ અને જે પ્રમાણે વેચાઈ રહ્યો છે અને જે આમાં ઇન્વોલ્વ જે લોકોનો છે દારૂ વેચવાના અંદર, એ લોકો બેફામ રીતે દારૂ વેચતા હોય છે. પોલીસને બધી માહિતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હું સમજુ છું કે રાજકીય પીઠબળના હિસાબે હું સમજુ છું કે એ લોકોને પોલીસ પકડવામાં નિષ્ફળ રહેતી હોય છે. ત્યારે ગુજરાતને જે પ્રમાણે ડ્રગ્સ છે, દારૂ છે, એનાથી બચાવવા માટેની જવાબદારી સરકારની છે. અને જે પ્રમાણે દારૂ ના વેચાય ગુજરાતના અંદર, જે પ્રમાણેની ઘટનાઓ અકસ્માતની બનતી હોય તેને જે અકસ્માતની ઘટનાઓ ન થાય એ તમામની જવાબદારી પોલીસે અને સરકારને જોવાની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હું સમજુ છું કે સરકાર આમાં પાછળ પડી રહી છે એવું મને લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.